તો ખેડૂત મિત્રો શું જે તમારા કપાસમાં ઉત્પાદન ઓછું આવે છે અથવા તો ઓક્ટોબરથી સપ્ટેમ્બરમાં પાંદડા લાલ થઈને ખરી જાય છે, બરાબર, અને ઉત્પાદન જો ઓછું આવતું હોય તો વિડીયોના અંતમાં આપણે એવી વૈજ્ઞાનિક પદ્ધતિ આપેલી છે કે જેનાથી તમને બમ્પર ઉત્પાદન મળશે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. અને ખાસ એ જણાવવાનું કે તમે કપાસમાં 30%થી વધારે ઉત્પાદન કઈ રીતના લઈ શકો. જે તમારે જનરલ ઉત્પાદન આવે છે એના 30% સારું ઉત્પાદન લેવું હોય તો શું કરવું એ વિડીયોના અંતમાં છે, તો ખાસ છેલ્લે સુધી વિડીયો જોજો. તો પ્રથમ આપણે જે કપાસની વૈજ્ઞાનિક પદ્ધતિ તરફ આપણે જાશું. તો આપણે જે બીજ દર છે, બરાબર, તો આપણે કપાસ કયા બીજ દરે વાવશું. તો સૌ પ્રથમ આપણે ગણીએ કે કપાસ જે છે એ 550 થી 600 આપણે ગણીએ તો એટલા ગ્રામ આપણે 1 એકરમાં બિયારણ વાપરશું, બરાબર. પછી અંતર કેટલું રાખશું, તો કે બે હાર વચ્ચેનું જે અંતર છે એ 5 થી 5.5 ફૂટનું, અને જે બે પ્લાન્ટ એટલે કે બે છોડ વચ્ચેનું અંતર છે એ આપણે 1.5 થી 2 ફૂટનું આટલું આપણે અંતર રાખશું, બરાબર. આ સારામાં સારું અંતર ગણાય છે, જેથી આપણે જે થળિયું છે એ મજબૂત થાય બધા છોડવાનું અને આપણે સારામાં સારું ઉત્પાદન મળી રહે, બરાબર. હવે વેરાયટી કઈ રીતના સિલેક્ટ કરશું, તો વેરાયટી તમારે પાણી જે છે એનું વ્યવસ્થાપન કઈ રીતના છે, પાણીની સગવડ કઈ રીતના છે, બરાબર, અને તમારી કેટલી મુદતનું વાવું છે એના આધારે આપણે વેરાયટી સિલેક્ટ કરશું. તો સૌ પ્રથમ આપણે જાણીએ કે બિયારણની પસંદગી કઈ રીતના. જો તમારે કાળી, બરાબર, અને ફૂલ પાણીવાળી જમીન હોય અને જો લેટ વેરાયટીમાં જવા માંગતો હોય કે લાંબા અંતરની વેરાયટી આપણે વાવવી છે, તો એના માટે જે છે કે નાથનું સંકેત સૌ પ્રથમ, બરાબર. પછી એમાં જોઈએ કે સાગર મુગટ, અંકુરનું પુષ્કર, ધરતીનું નારાયણ, બરાબર, સાગર તિલક, ધનલક્ષ્મીનું એડવાન્સ એ મોટા ઝીંડવાવાળી વેરાયટી છે. પછી પ્રભાત સીડ્સનું નવાબ, અને કાવેરીનું એટીએમ અને કાવેરીનું જાદુ. આટલી જે વેરાયટી છે એ તમે લાંબી સેગમેન્ટમાં વાવી શકો છો. હવે જે મધ્યમ મુદ્દતના જે કપાસ છે એ કયા કયા, તો કે પ્રાચીનું એક્સપોર્ટ, નાથનું રાણા, અજીતનું 155, પ્રભાતનું રાણાજી, ધનલક્ષ્મીનું અગ્નિવીર, ક્રિસ્ટલનું સુપબ અને ઉબન્ટુ જોકર. આટલી જે વેરાયટી છે એ મધ્યમ સેગમેન્ટની વેરાયટી છે, બરાબર. અને છેલ્લી કે ટૂંકી મુદતની વેરાયટી, જો દિવાળીએ કાઢી નાખવાનો હોય તો ટૂંકી મુદતની વેરાયટીમાં કઈ, અને એમાં પાણીનું જે છે એ જરૂર ઓછી પડે છે, બરાબર. તો એમાં કઈ રીતનું કે બિનપિયતની વેરાયટી આપણે કઈ કઈ ગણીએ કે નાથનું પ્રોફિટ, બરાબર, પ્રાચીનું ગોલ્ડી 333 પ્લસ, પ્રભાતનું મોટા ઝીંડવાવાળી RX 125, સાગરનું 301, ક્રિસ્ટલનું 7576, સાવનનું 7576, બરાબર. આટલી ટૂંકી મુદતની ઓછા પિયતવાળી વેરાયટીઓ છે. હવે જે આપણે સ્પેસિંગ ને બિયારણ અંદરની બધું કર્યું, તો હવે આપણે ખાતર કઈ રીતના વાપરશું. તો કે ખાતર જે છે એ DAP તમે 50 થી 100 કિલો લગી 1 એકરે વાપરી શકો છો. એની સાથે જો તમે 50 કિલો નાખો તો સાથે તમે 50 કિલો ભૂમિ રક્ષા મિક્સ લીંબોળી ખોળ નાખી શકો છો, જેનું પણ બહુ સારું એવું તમને રિઝલ્ટ મળશે. એની સાથે તમે જે 25 કિલો પોટાશ અને જે તમે વાવી દીધા ને 30 દિવસ પછી તમારે એમાં 25 કિલો 1 એકરે યુરિયા આપવાનું છે, બરાબર. આ થયું ખાતરનું વ્યવસ્થાપન. હવે પાણી કઈ રીતના, તો કે જો પ્રથમ પેલા 60 દિવસ છે ત્યારે પાણી હળવું એટલે કે મધ્યમ આપવું જોઈએ, અને એ પછી 60 દિવસ પછી જ્યારે એમાં ફાલ લાગવાનો ચાલુ થાય, ઝીંડવા બેસવાના ચાલુ થાય, ત્યારે એમાં પુષ્કળ પાણી આપવું જોઈએ. ત્યારે પાણીની ઘટ ન થવા દેવી જોઈએ. જો ત્યારે પાણીની ઘટ થાય તો ફાલ ખરવાના પ્રશ્નો આવી શકે છે અથવા ઝીંડું સરખું ન બંધાય, બરાબર. હવે એ પછી આપણે જાણીએ કે એમાં રોગ જીવાત જે આવે છે, જીવાત જે છે, તો કે જીવાતમાં કઈ કઈ આપણે ગણીએ તો કે મોલો, થ્રિપ્સ, લીલી પોપટી, સફેદ માખી અને ઈયળ, બરાબર. આટલી વસ્તુઓ છે. તો આટલી વસ્તુનો આપણે કંટ્રોલ કઈ રીતના કરશું. તો ખેડૂતોનો મેઇન મુદ્દો એ છે કે ગુલાબી ઈયળથી એને બહુ ત્રાસ છે, બરાબર. તો ગુલાબી ઈયળ જે છે એનું આપણે વ્યવસ્થાપન કરવા માટે આપણે જો કોઈ સિંગલ દવાથી એનું આપણે વ્યવસ્થાપન નહીં કરી શકીએ. જો એને તમારે અટકાવવું હોય તો એને તમારે જે છે બધી વસ્તુનો ઉપયોગ કરવો જોશે. જેમ કે તમે રાતે લાઇટ ટ્રેપ મૂકો જેથી એમાં ગુલાબી ઈયળના ફૂદા પકડાઈ જાય, અથવા તો જે તમે સ્પ્રે કરો એ પૂનમ અમાસના અંતરે કરો, એટલે અમાસે અને પૂનમે, ત્યારે એનું પ્રોફેનોસાઇપર સાથે એના જે ફૂદાને હોય છે એને મારવા જોઈએ. જેથી શું થાય કે અમાસ અને પૂનમ જ્યારે એને એગ લેઇંગની ટાઈમ હોય ત્યારે એગ લેઇંગ કરી ન શકે અને ઈંડા એના ફૂટી જાય, જેથી આપણે ગુલાબી ઈયળના ઉપદ્રવથી બચી શકીએ છીએ, બરાબર. આટલી વસ્તુ આપણે કર્યા પછી આપણે મોલા માટે શું કરશું, તો કે મોલામાં જનરલી ઘણી દવા હોય છે. તમારે કયા પ્રકારનો મોલો છે એના આધારે તમે દવાનો ઉપયોગ કરી શકો છો. જો કાળો હળવો મોલો હોય તો તમે એમાં સામાન્ય જે છે એકતારા એના રાઉન્ડથી પણ એને કંટ્રોલ લઈ શકો છો. જો પીળો મોલો હોય અને વધારે પ્રમાણમાં હોય તો તમે એમાં જે ટોલ્ફી છે, ટોલ્ફેન પાયરેટ, એનો સારી રીતે ઉપયોગ કરી શકો છો, રોગરનો ઉપયોગ કરી શકો છો. આ જનરલી દવાનો તમે લાઇનમાં ઉપયોગ કરી શકો છો. હવે જો આપણે સફેદ માખી તરફ જઈએ તો સફેદ માખીમાં તમે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરશો, તો કે સામાન્ય જો સફેદ માખી હોય તો તમે પ્રાઇટથી એને અટકાવી શકો છો. પછી બાયફેન્થ્રીન છે એનાથી તમે અટકાવી શકો છો, પોલોથી તમે અટકાવી શકો છો, બરાબર. જનરલી પાયરીપ્રોક્સિફેન છે,
પ્લસ હવે આપણે ગણીએ કે થ્રિપ્સ, મેઇન જે ખેડૂતોનો મુદ્દો હોય છે કે થ્રિપ્સને જે પાંદડા લાલ કરે છે એનાથી કઈ રીતના બચાવવું. તો કે અમુક સમય એવો હોય છે કે જ્યારે ભાદરવાનો ટાઈમ હોય છે, થ્રિપ્સ કંટ્રોલમાં નથી હોતી, તો ત્યારે ઊંચા પંપ ન છાંટવા, હળવા પંપ રેગ્યુલર અંતરાળે છાંટવા, જેનાથી આપણે ઘણું ખરું એમાં બચાવ થઈ શકે છે. હવે થ્રિપ્સમાં કઈ કઈ દવાનો ઉપયોગ કરશું, તો કે જનરલી આપણે લીમડા છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે હેવી હોય ત્યારે અમુક અંતરાળે 3 કે 4 દિવસે રેગ્યુલર સ્પ્રે મારવો જોઈએ, બરાબર. પછી જો સામાન્ય થ્રિપ્સ હોય તો આપણે ટોલફેનનો ઉપયોગ કરી શકીએ છીએ, એનાથી પણ ઘણો ખરો કંટ્રોલ થાય છે. જનરલી થ્રિપ્સ આપણે એવી વસ્તુ ગણીએ કે થોડા ઘણી લાઈફ સાયકલ ટૂંકી હોય છે એટલે થોડાક સમયના અંતરાળે ફરી આવી જ જાય છે, બરાબર. તો ઊંચા પંપનો ઉપયોગ કરવાનો કોઈ ફાયદો નથી. હવે આટલી વસ્તુ આપણે જીવાતનું વ્યવસ્થાપન થઈ ગયું. આની સાથે જો લાઇટ ટ્રેપ, સ્ટીકી ટ્રેપ આ બધુંનો યુઝ થાય તો આપણે સારું એવું બધી વસ્તુમાંથી નિયંત્રણ મળી શકે છે. હવે આપણે આગળ વાત કરીએ તો પાંદડા લાલ થાય, બરાબર. એ આપણે મેઇન મુદ્દો હતો કે પાંદડા લાલ થઈને ખરી જાય છે. તો એના માટે શું કરવું, તો કે જ્યારે અમુક સમયે તાપમાનમાં ફેરફાર થાય અથવા તો કોઈ સ્ટ્રેસ એટલે કે તણાવનો માહોલ આવે ત્યારે છોડવો હોય છે પાંદડા લાલ કરીને મૂકી દેતો હોય છે. તો એનું મેઇન કારણ શું, તો કે ઝીંક અને મેગ્નેશિયમ આ બે વસ્તુની ખામી. હવે આ બે વસ્તુની ખામી જ્યારે સર્જાય ત્યારે છોડવો તમારો લાલ થઈ જાય છે. તો એને અટકાવવા માટે શું કરશું, તો કે આપણે જે 100 થી 150 ગ્રામ છે એ ઝીંક સલ્ફેટનો આપણે સ્પ્રે કરશું. એની સાથે આપણે શું કરશું કે 05234 એટલે કે પોટાશનો પણ સાથે સ્પ્રે કરશું. એનાથી શું થશે કે જે તમારા છોડવા છે એ લાલ થતા અટકશે, કારણ કે મેગ્નેશિયમની ખામીને હિસાબે જે લાલ થતા હોય છે, બરાબર. તો આપણે આને સ્પ્રે કર્યા પછી આપણે એનું શું કરશું કે જ્યારે ફાલનો સમય હોય છે, જનરલી તમે જો કે ક્યાં છોડવા લાલ થાય છે, તો કે વરસાદ અથવા કોઈ સ્ટ્રેસ જ્યારે તણાવનો માહોલ આવે ત્યારે જેમાં ફ્લાવરિંગ લાગેલું હશે ને એ લાલ થશે. જે ટૂંકી મુદતની વેરાયટી હશે ને એ લાલ થશે, લાંબી મુદતની વેરાયટી લાલ નહીં થાય, કારણ કે એ સમયે એમાં ફ્લાવરિંગ હોતું નથી, બરાબર. તો ટૂંકી મુદતની વેરાયટી માટે ખાસ કે એમાં ઝીંક સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ આ બે ખાસ આપવું જ્યારે ઓક્ટોબરનો સમય આવે ત્યારે, બરાબર. હવે એ પછી આપણે વાત કરીએ તો કે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, કઈ કઈ વસ્તુ ન કરવી જોઈએ. તો એક તો પાણીનો ભરાવો ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, બરાબર. પછી જ્યારે આપણે ગણતરી કરીએ કે અમુક પ્રેક્ટિસ ખેડૂત નથી કરતા કે અમારે 6 ફૂટ કે 7 ફૂટનો કપાસ થયો, તો એ એક ઉત્પાદનનો સોર્સ ઘટાડી શકે છે. જ્યારે છોડવાનો હાઈટ જે છે એ 4.5 ફૂટની થાય ત્યારે આપણે એનું ડોકું કાપી નાખવું જોઈએ, જેને આપણે ટોપિંગ કહીએ છીએ, બરાબર. ડોકા કાપવાનો ફાયદો શું થશે કે 60 ફૂટ વધારે થશે. અને હવે આપણે કહીએ કે ટેકનિકલ પદ્ધતિ, જે તમને વિડીયોના શરૂઆતમાં કીધું હતું કે સૌથી સારામાં સારું ઉત્પાદન લેવા માટે શું કરવું, તો તમને સ્ક્રીનમાં સાઈડમાં પણ આપેલ છે કે કપાસના છોડવામાં 2 ટાઈપની ડાળીઓ હોય છે, બરાબર. એકને કહેવાય છે સિમ્પોડિયલ અને એકને કહેવાય છે મોનોપોડિયલ. હવે સિમ્પોડિયલ એટલે શું કે જે ડાળીમાં ઝીંડવા લાગે છે એને સિમ્પોડિયલ ડાળી કહેવાય છે. અને મોનોપોડિયલ એટલે શું કે સાઈડમાંથી જે આપણે જે થળિયું છે એમાંથી ડાયરેક્ટ ડાળી નીકળે છે અને એમાં કોઈ જાતનું ઝીંડવું લાગતું નથી, બરાબર. એનામાં આપણે મોનોપોડિયલ કહેશું. હવે આપણે શું કરવાનું છે એ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે 50 થી 55 દિવસનો છોડ થાય એટલે થળિયાથી જે નીચેની 3 મોનોપોડિયલ ડાળીઓ હોય છે એને આપણે તોડી નાખવી જોઈએ. હવે આ કઈ રીતના કરવું, શું કામ કરવું, બરાબર. આનો ફાયદો શું થશે તો તમને સમજાવું કે જ્યારે કપાસ 55 થી 60 50 થી 55 દિવસની રેન્જમાં હોય છે ત્યારે ખોરાક બધી સાઈડથી એબ્ઝોર્બ કરતો હોય છે, ત્યારે એમાં ફાલ આવવાની શરૂઆત થઈ હોય છે. હવે ત્યારે આપણે શું કરવું, જે આપણે આ સાઈડની મોનોપોડિયલ કે જે આપણા માટે એકદમ નકામી ડાળીઓ છે એમાં ક્યારેય ઝીંડવા આવવાના નથી, આ ડાળી આપણે તોડી નાખીએ તો જે સિમ્પોડિયલ ડાળીઓ, જે આપણે ઝીંડવાવાળી ડાળીઓ છે ને એને ખોરાક પુષ્કળ મળશે. જો તેનાથી જે તમારી સિરીઝ બંધાશે ને આખા છોડવામાં એ ખૂબ જ સારી બંધાશે અને આના હિસાબે તમારા છોડમાં 30 થી 40% ઉત્પાદન વધારે આવશે, બરાબર. તો આ એક ટેકનિક ખાસ ધ્યાન રાખજો અને આ વર્ષે તમારા ખેતરમાં આ ટેકનિક જરૂર વાપરજો અને મને કહેજો કોમેન્ટ કરીને કે આ ટેકનિકથી તમને કેટલો ફાયદો થયો, બરાબર, અને તમારું ઉત્પાદન કેટલું વધ્યું. તો આવીને આવી જે અઢળક તમને માહિતીનો ભંડાર આપીએ છીએ તો એના બદલ એક લાઇક તો બને જ છે, બરાબર. તો વિડીયોને તમે લાઇક કરો, બીજા ખેડૂતને શેર કરો, એમને પણ આ ટેકનિક બતાવો અને જો અમને અમારી ચેનલને અમારું કામ તમને સારું લાગ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.